ગુજરાતમાં હમણાં મોટા ભાગના આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરી દીધા સરકારે. અને આ બદલીમાં અમુક અંદરની વાતો છે ને મારે તમને કહેવી છે જે તમારી સામે ક્યારેય નહીં આવે. એના વિશે વાત કરવી છે કારણ કે રાજકોટ અગ્નિકાંડ વખતે બદલી કરાયેલા જે આઈપીએસ અધિકારીઓ હતા એને કયા પોસ્ટિંગ મળ્યા છે જાણવું બહુ જરૂરી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાત ગૃહ વિભાગે 21 આઈપીએસ અધિકારીને 9 ડિસેમ્બરે બદલીના આદેશ કર્યા હતા, જેમાં આઈપીએસ વિધિ ચૌધરીને અમદાવાદ શહેરના એડિશનલ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. માત્ર આટલું જ નહીં, એમને વહીવટનો વધારાનો હવાલો પણ સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે આઈપીએસ ડોક્ટર સુધીર કુમાર દેસાઈને ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. સીધા પોઈન્ટ ઉપર આવું અને આડીઅવડી વાત ન કરું ને તો વિવાદોને ઉકેલવામાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે પીએચડી કરી લીધી છે. 136 લોકો મરી ગયા હતા, પણ લોકોના રોષને કઈ રીતના શાંત પાડવો અને પ્રધાનમંત્રી આવે ત્યારે કઈ રીતના કંપનીના બેનર છે એને ઢાંકી દેવા એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. ખેર, આનાથી પણ હકીકત છે એ બદલાઈ નથી જવાની. ગુનાખોરી છે, ભ્રષ્ટાચાર છે, એમાં સરકાર જે છે નિષ્ફળ રહી છે. જે રીતના ગુનાના બનાવો અત્યારે થઈ રહ્યા છે એ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ ઉઘાડી પાડે છે. રાજકોટનો કમિશનર કાંડ હોય, બોટાદનો કાંડ હોય, અમદાવાદનો લઠ્ઠા કાંડ હોય, મોરબી કાંડ હોય, હરણી કાંડ હોય, આ બધા જ ઉપર પડદા પડી ગયા છે. લોકો ભૂલી ગયા છે કે લોકો મર્યા છે. ખેર, વિષયાંતર ન થઈ અને વાત જો કરું તો પછી રાજકોટના અગ્નિકાંડમાં નાની માછલીઓ છે ને એ બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને જે મોટા મોટા અધિકારીઓ હતા, જે મોટા મગરમચ્છ હતા, એમને બધાની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે ગુજરાતને બહુ ગલગલિયા થયા હતા કે સરકારે અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી છે. અને એ સમયમાં જો આપણે જોઈએ તો કમિશનર રાજુ ભાર્ગવ છે, પોલીસ કમિશનર, રાજકોટના મનપાના અધિકારી આનંદ પટેલ છે, રાજકોટ અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી છે, એના સિવાય ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઈ છે, આ બધાને હટાવી દેવામાં આવ્યા. અને આ જ અધિકારીને હવે છે થોડા સમય પછી બધું પૂરું થઈ ગયું ને એટલે સારી એવી પોસ્ટિંગ કહી શકાય એમાં ગોઠવી દેવામાં આવ્યા છે. અગ્નિકાંડ વખતે જવાબદાર મનાતા જે ટોચના અધિકારીઓ છે એમને ખાલી બદલી કરી અને સરકારે સંતોષ માન્યો હતો. અને પછી તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને સારી પોસ્ટિંગ છે આપી દેવામાં આવી હતી. અને હવે બાકી જે 2 આઈપીએસ અધિકારી બચ્યા હતા એમને પણ સરકારે મોભદાર પોસ્ટિંગ છે એ પણ કહી શકાય એવું આપી દીધું છે. અને આ આઈપીએસ અધિકારી એટલે આઈપીએસ વિધિ ચૌધરી અને આઈપીએસ સુધીર દેસાઈ. રાજુ ભાર્ગવની જો આપણે વાત કરીએ તો 5 મહિના પહેલા 31 જુલાઈના દિવસે 18 સિનિયર આઈપીએસ અધિકારીને અને 8 આઈપીએસ અધિકારીની બદલી કરી હતી. ત્યારે રાજુ ભાર્ગવને શું બનાવવામાં આવ્યા હતા? એડીજીપી તરીકે આર્મ્સ યુનિટ ગાંધીનગરમાં મૂકવામાં આવ્યા. જો ગુજરાતની જનતા રાજકોટનો ટીઆરપી કાંડ ભૂલી ગઈ હોય ને તો એમને ફરીથી એ દુર્ઘટના યાદ અપાવવી બહુ જરૂરી છે કે કેવી રીતના સરકાર અને અધિકારીઓની બેદરકારીના કારણે 27 લોકોના ભડથા થઈ ગયા. કોઈના પૂરા પાર્થિવ શરીર છે ને એના ઘરે નતા પહોંચ્યા, કોઈનો હાથ પહોંચ્યો હતો, કોઈનું માથું પહોંચ્યું હતું, કોઈનું ધડ પહોંચ્યું હતું, કોઈ એવી જ રીતના એના અંતિમ દાહ થયા તો અથવા તો દફનાવવામાં આવ્યા. રાજકોટ ટીઆરપી ફાયરકાંડ ટોચના અધિકારીની લાપરવાહી અને આંખ મિચામણીના કારણે જ સર્જાયો હતો. હવે જોવાનું રહેશે કે ફરી એવી રીતના બનાવો છે બનશે કે પછી મોટા અધિકારીઓને બદલી કરાવી દેવામાં આવશે અને નાના અધિકારીને સસ્પેન્ડ કરાવી દેવામાં આવશે અને આ જ સિલસિલો છે ચાલુ રહેશે.